જઈએ ને હરિદ્વારમાં તો ભાઈ ત્યાં બધે પૈસા લૂંટવાનું ને એવું બધું કામ વધારે થતું હોય છે. નહીં રિક્ષા, તમારે ટિકિટમાં જવાનું છે ને ટિકિટમાં આવવાનું છે કે ભાઈ હું આખો દિવસ તમને ફેરવી, તો આ રીતનું કોઈ કરતા નહીં ભાઈ, એમાં છેતરાઈ જઈએ. ચંડી દેવી છે, બરોબર છે, આ બધા ટેમ્પલે ભાઈ તમે ચપ્પલ કાઢો ને, ચપ્પલ પગના, તો ત્યાં આપણે પાણી લાવવા માટે ને ડબલા નાના નાના હોય છે, એ 50 રૂપિયાનું તો ડબલું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એ ટોપિક ઉપર વાત કરવાની છે મિત્રો કે હા, તમે ભવિષ્યમાં ત્યાં જવાના છો અને ત્યાં તમને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, તો મારે એ તમને શેર કરવો છે. તો ભાઈ એ વાત છે હરિદ્વારની. ભવિષ્યમાં જો કોઈ જાતા હોય આપણા ગુજરાતી, તો મારો જે એક્સપિરિયન્સ છે એ હું તમને કહું છું મિત્રો. અને ઘણા ખરા મિત્રો હારે એવું બની પણ ચૂક્યું હોય છે, જે નવા ગયા છે એની સાથે. અને જે જવાના છે એ આ વિડીયો ખાસ જોઈ લે તો તમને બધું સમજાઈ જાય. અને તમને કહી દેલું હોય મિત્રો, તો તમે જાઓ તો એ માટેની તમે પૂરી ધ્યાન રાખો. તો મિત્રો ઘણા બધા ક્વેશ્ચન અને કમેન્ટો આવે હતી અને એવું બધું હોય, એટલે એક વિડીયો જ બનાવી નાખીએ આપણે, જેથી કરીને બધાને જવાબ મળી જાય. તો ભાઈ આપણે અહીંથી ટિકિટ બુક કરી હતી અને ઇમરજન્સી ટિકિટ બુક કરેલી હતી આપણે મહુવાથી, આપણો જે રેલવે સ્ટેશન છે ત્યાંથી બુક કરી ટિકિટ. અને પર પર્સન 450 રૂપિયા હતા. અમારે થર્ડ એસીમાં અમારે બુકિંગ મળી ગયું મિત્રો, ઇમરજન્સીમાં. એટલે અમને જવાનું હતું એ દિવસનું અમને ન મળ્યું, પણ એને પછીનું 2-3 દિવસનું મળ્યું, એટલે બુક કરી નાખી આજની તો કાલ. એટલે બુક આ રીતે કરી નાખી અને 450 પર પર્સન ટિકિટ હોય છે. અને આપણે બેસવાનું હતું મિત્રો ભાવનગરથી. તો મિત્રો ત્યાંથી આપણે બેસી જઈએ, આપણે જે કોચ આવે એમાં જેટલા નંબરમાં હોય એ પ્રમાણે આપણે બેસી જવાનું. અને સામે બે સાઈડ 3-3 સીટું હોય છે, જ્યાં તમારે સખત બેઠું રહેવાનું હોય છે. અને ભાઈ અહીંથી રાત્રે ટ્રેન ઉપડે, માનો કે 8:30 ટ્રેન હતી, તો 8:30 ટ્રેન ઉપડે તો ત્યાં તમારે બીજા દિવસે સવારે વહેલા, રાત્રે બેઠા આખો દિવસ વયો જાય અને આખી રાત 4 વાગે વહેલા તમને ત્યાં ઉતારે. તો આ બધું ન કરવું હોય ને મિત્રો, તો મારું એક સજેશન છે કે આપણે વડોદરાથી જ બેસવાનું અને વડોદરાથી ટિકિટ બુક કરવાની સુપરફાસ્ટ ટ્રેનમાં. થોડીક ટિકિટ વધારે હશે પણ તમને પોગાડી દેશે એક જ દિવસમાં. આજે સવારે બેઠા તો સવારે તમે જે ટાઈમે બેઠા ને એ ટાઈમે તમે ત્યાં પોગી જાઓ. આ એક મેન મુદ્દાની વાત છે, જેથી કરીને આપણો ટાઈમ બગડે નહીં. અને બીજી વાત એ કે મિત્રો આપણે ત્યાં જઈએ ને હરિદ્વારમાં, તો ભાઈ ત્યાં બધે પૈસા લૂંટવાનું ને એવું બધું કામ વધારે થતું હોય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો ભાઈ ત્યાં જઈએ ને એટલે રિક્ષા ભાડાવાળા આશ્રમ સુધીના તમારી પાસેથી 120 રૂપિયા ઉઘરાવતા હોય છે. અને હોય છે ખાલી 1 કિલોમીટર અથવા 500 મીટર જેટલું હોય છે. અને આ 120 રૂપિયા તમારા લેતા હોય છે. પર પર્સનના 120 બોલી દે પહેલાં તો, પછી એમાંથી ડાઉન થતા પાછા 50 રૂપિયામાં તમને ખાલી ઉતારતા હોય. ત્યાં જો તમે જાઓ ત્યારે તમને 120 રૂપિયા લેતા હોય, અને પછી તમે આવો ત્યારે 50 રૂપિયામાં ત્યાંથી અહીંયા પહોંચી જાઓ તમે. એટલે આ રીતનું હોય છે મિત્રો. તમે જાઓ ને તો ખાસ કરીને રિક્ષાવાળાનું ધ્યાન રાખવાનું ખાસ. અને તમને ફરવા લઈ જાય મિત્રો, અને તમને બતાવશે કે આ સ્થળમાં હું તમને ફરવા લઈ જઈ, અને આના એટલા એના 800, 1000 આ રીતના હોય. પણ મિત્રો આપણે ક્યાંય ત્યાં ફરવા લાયક એટલું બધું કંઈ છે નહીં. મેન તો ગંગા નદી છે, જે ગંગા મૈયા કહેવાય. એના તમારે મસ્ત મજાના ડેઈલી જેટલા દિવસ રહો એટલા દિવસ સ્નાન કરવું વહેલા ઉઠીને. અમે પણ જતા, કદાચ વિડીયોમાં મેં નહીં નાખ્યું હોય બધામાં, પણ અમે ડેઈલી ત્યાં રહ્યા ત્યાં સુધી અમે સ્નાન ને એવું કરવા જતા ભાઈ. ગંગા મૈયામાં જ નાહ્યા છીએ.
અને તમારે ડેઈલી એ રીતનું જ કરવાનું છે ભાઈ. અને એક વાત રહે એ કે ત્યાં જાઓ એટલે ઋષિકેશનું એ સાઈડના રૂટ હોય તો ત્યાં તમને દર્શન કરવાના ને એમ કરીને 2000 રૂપિયા ગણે. તો એવું કંઈ કરવાનું છે નહીં ભાઈ. ત્યાં તમારે જવું હોય સિમ્પલ ને સાદી ભાષામાં તો તમારે ટ્રેન જાય છે એમાં શક્ય હોય તો એમાં બેસી જવું અથવા તો બસમાં બેસી જવું એ વધારે અનુકૂળ રહેશે. અને ત્યાંથી આવવામાં પણ સહેલું પડશે. તમારે બાંધવાની છે નહીં રિક્ષા. તમારે ટિકિટમાં જવાનું છે અને ટિકિટમાં આવવાનું છે કે ભાઈ હું આખો દિવસ તમને ફેરવી. તો આ રીતનું કોઈ કરતા નહીં ભાઈ, એમાં છેતરાઈ જઈએ. કારણ કે એટલા બધા જે લખેલા હોય બધાય સ્ટેશન જ્યાં જ્યાં દર્શન કરાય એવું હોય, જોકે નોર્મલ બધા હોય છે ભાઈ, એટલું બધું ખાસ કાંઈ ત્યાં ફરવા જેવું છે નહીં. ઋષિકેશ સાઈડમાં ત્યાં રામ ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા છે, ત્યાં થોડુંક જોવા જેવું છે. અને આ વસ્તુ છે એ જોઈ લેવું. પછી ભાઈ ચંડી દેવી છે, બરોબર છે. આ બધા ટેમ્પલે ભાઈ તમે ચપ્પલ કાઢો ને, ચપ્પલ પગના, તો એના પણ પૈસા લઈ લે છે એ લોકો. આવી બધી પરિસ્થિતિ છે એટલે બહુ ધ્યાન રાખવું પડે મિત્રો. કારણ કે તમે દર્શન કરવા જતા હોય ને તો પહેલાં તમને કહે લાઈનમાં ઊભા હોય, શ્રીફળ સુંદડી લઈને ઊભા હોય અને કે चप्पल यहाँ पर रख दो, कुछ पैसा नहीं लगेगा और रिटर्न वापस आते हो तो बोलते हैं भाई इसका जो आपकी ઈચ્છા શક્તિ હોય એ રખ દે, ऐसा बोलता है. એટલે ગમે એમ કરીને તમારી પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે હરિદ્વારમાં. એટલે આ ખાસ ધ્યાન રાખવું જ્યાં તમે ક્યાંય પણ જાઓ. એટલે આ ઠેઠ ત્યાં તમારે બધી સુવિધા હોય જ છે, મંદિરે ચપ્પલ કાઢવાની ને એવી, પણ નીચેના જે બધા માણસો હોય છે એ બધું આવું લૂંટ ને બૂટ ને એવું કરતા હોય છે. એટલે એ ખાસ એક ધ્યાન રાખવું. અને મિત્રો ઘણા મિત્રો જઈ હોય છે એ કહેતા હોય છે કે ટ્રેનમાં ભાઈ લૂંટફાટ ને એવું થાય છે. હા ભાઈ, આપણી સેફટીમાં જવાનું છે. હું ગયો છું, મને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. તો અમે ગયા છીએ, અમે એક દિવસ, એક રાત અને એક બીજી નાઈટ. જે આજની રાત્રે બેઠા તો આખો દિવસ ને બીજી નાઈટ એ રીતના, એટલે 2 નાઈટ ને 1 દિવસ સિમ્પલ. તો મને કોઈ એવો પ્રોબ્લેમ નથી લાગ્યો. હા હોય છે, આ લોકો આવે છે એનું થોડુંક ધ્યાન રાખવું. કારણ કે તમારું દુખણા લેવા આવતા હોય બધા પૈસા માટે, તમે સૂતા હોય તો પણ દુખણા લઈ લે છે. આ એક થોડુંક ધ્યાન રાખવું ભાઈ. જાગતું રહેવું, બધાને સૂઈ ન જવું ટ્રેનમાં. કારણ કે આ વસ્તુ તો બધે નોર્મલ થતી જ હોય છે. તો આ હતું ટ્રેનની વાત. અને તમારે ભાઈ ત્યાં નાસ્તા ખાવા પીવાનું તમને મોંઘું પડે તો એના માટે આપણે થેપલા ને સેવડો છે એ બધું લેતું જવું. અને થોડુંક તો આપણા માટે સારું રહે. કારણ કે ત્યાંનું બહુ મોંઘું પડે છે. કારણ કે મારો ખુદનો એક્સપિરિયન્સ છે, હું તમને એ કહું છું. અને અમે ગયા હતા મિત્રો ચંડી દેવી દર્શન કરવા માટે ઉપર હિલ્સ ઉપર. ત્યાં વાંદરા હતા તો અમે ઘણું બધું લાડવા છે, ગાંઠિયા છે, આવી બધી ઘણી બધી વસ્તુ અમારી પાસે લાટ પડી હતી. એ બધી અમે થોડી થોડી આપી દીધી અને થોડીક હાથ ચોંટીને અમારી પાસેથી પરાણે લઈ ગયા હતા, એવું થતું હતું. કોઈ વાંધો નહીં મિત્રો. જો મિત્રો તમને કંટાળો આવે છે, આવું ન કરતા યાર. કંટાળો નહીં, તમે પૂરેપૂરો ભાઈ વિડીયો જુઓ, તમારે જવા માટે કામ લાગશે. આ રીતનું છે મિત્રો. તો ત્યાં તમારે રહેવા માટે આરામથી તમને, અને આપણો બગદાણાનો આશ્રમ છે મિત્રો. ગુજરાતમાંથી જે પણ જતા હોય ને તો આપણો બગદાણા આશ્રમ છે, ત્યાં તમને એટલો બધો રિસ્પોન્સ મળશે નહીં ગુજરાતીઓને. કારણ કે ભાઈ ત્યાં એને પૈસા લેવાના હોય છે, એટલે એ લોકો આપણને નહીં રાખે. કારણ કે અમે ત્યાં જતા ને મિત્રો તો અમને ખાલી 2 થી 4 કલાક બેગ રાખવાનું હતું ખાલી. કારણ કે અમે જે દિવસ રોકાણા હતા મિત્રો એ દિવસ અમે ખાલી 1 નાઈટ અને 1 દિવસ એમ રૂમ રાખેલી હતી. તો મિત્રો અમારે વહેલા ત્યાંથી ચેકઆઉટ કરીને અમે એવા બાપા સીતારામ આશ્રમ છે આપણો બગદાણા ત્યાં. તો ત્યાં તમારે બેગ મૂકવાની ખાલી હતી અમારે મિત્રો, બીજું કાંઈ હતું નહીં. પણ અમને ત્યાંથી ના પાડી દીધી ભાઈ. જગ્યા હોય છતાં તમને એમ કહે કે ભાઈ અહીંયા પોસિબલ નહીં થાય. એટલે આવું છે ભાઈ. અને ત્યાં આની કરતાં સસ્તામાં પણ તમને
જે રૂમ ને એવું હોય છે એ મળી જતું હોય છે. ત્યાં તમારે જવા માટે મિત્રો ગંગા આરતી લેવી મસ્ત હોય છે. બહુ પબ્લિક હોય છે, તમે વિડીયોમાં આગળ જોયું જ હશે. બહુ એટલે બહુ પબ્લિક થાય છે. ગંગા આરતી એ હરકી પોડીમાં થાય છે, એ એક ધ્યાન રાખજો. પછી બીજું, ત્યાં જાઓ એટલે તમારે બેસ્ટ નાહવા માટે ઓમઘાટ પર નાહવાનું. ત્યાં સાવ ચોખ્ખું અને ક્લીન બધું જે એ નીચેનું જે ગ્રાઉન્ડ છે એ હોય છે, એટલે તમને ત્યાં મજા આવશે. કારણ કે આ હરકી પોડીના ઘાટ ઉપર ને એ બાજુ તમે બધા જાઓ ને તો ત્યાં બધે ભીનું ભીનું ને એવું બધું હોય છે, એટલે થોડુંક ખરીદી ભાઈ તમે અહીંથી જાઓ ને તો ત્યાં આપણે પાણી લાવવા માટે ને ડબલા નાના નાના હોય છે, એ 50 રૂપિયાનું તો ડબલું આપે 5 લીટરનું, 100 રૂપિયા લે. અમે ભાઈ 3 ડબલા લીધા હતા, તો અમારી પાસેથી 100 રૂપિયા લીધા હતા. એટલે ત્યાં ભાઈ ડબલાની વેલ્યુ વધારે છે આપણી કરતાં. આપણે અહીંયા 30-20 રૂપિયામાં મળી જતું. એક ખાલી જો તમે ના જ જતા હોય સ્પેશિયલ તમે અને પ્રાઇવેટ વાહનમાં જતા તો એ તમારી ગાડીમાં મૂકતા જજો, ફાયદો થાય. અને બીજું શું હતું મિત્રો, ઓમઘાટ પર નાહવાનું અને તમારે રહેવા માટે આશ્રમ ન મળતો હોય તો મિત્રો ત્યાં બાજુમાં જ કેશવ આશ્રમ છે, પર પર્સન 600 રૂપિયા લે છે. તો ત્યાં આવી જાઉં કેશવમાં, જે હરકી પોડીને ઓમઘાટની બાજુમાં જ છે. તો ત્યાંથી નાહવા આવવાનું ને એવું બધું સારું રહે. પાછળના ગેટેથી તમે કેશવ આશ્રમના સીધા ડાયરેક્ટ ઓમઘાટ પર નીકળી જાઓ નાહવા માટે. અને ચોમાસાની સિઝનમાં ભાઈ મજા આવી જાય ના ગયા હોય તો. ઉનાળામાં મજા આવે પણ પાણી એટલું બધું ઓછું હોય. અને ભાઈ અમને બહુ મજા આવી જે ગંગા નદીમાં નાહવાની, બહુ મજા આવી સિરિયસલી, અને મને બહુ ગમ્યું. એવું મન થાય છે કે મિત્રો દર વર્ષે એક ટ્રીપ હરિદ્વારની કરવી એવું મને લાગે, પણ ઉપરવાળાની જે રીતની મરજી હશે એ રીતના આપણે કરશું. થોડોક મિત્રો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે ટ્રેક્ટરનો, કે બાજુમાં રોડ છે એટલા માટે થોડુંક એડજસ્ટ કરી લેજો. ચાલો બાય બાય, મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે.